બોટાદ ખાતે સ્વયં સૈનિક દળના કાર્યકરો દ્વારા અભ્યાસક્રમના પાઠ્યપુસ્તકમાં બૌદ્ધ ધર્મ વિશે ખોટી માહિતીઓ જણાવેલ હોય તે વિરુદ્ધ આવેદનપત્ર અપાયું. આપનો પરિચય? મારું નામ વિજય બોધ છે. હું સ્વયં સૈનિક દળનો એક સૈનિક છું. સ્વયં સૈનિક દળ દ્વારા આજે આવેદનપત્ર આપવામાં આવ્યું છે, શું વિગત? હા, ભારત રત્ન ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર છે, એણે પોતાના જીવનનો મૂળ મંત્ર શિક્ષિત બનો, સંગઠિત બનો, સંઘર્ષ કરો. એમાંનું જે શિક્ષિત બનો જે સૂત્ર છે કે જેના માધ્યમથી દેશ છે પોતે શિક્ષિત થાય છે, તો શિક્ષણમાં ઘણી વખત કેટલાક છે વિવાદો ઊભા થતા હોય છે. એમાંનો વર્તમાનનો એક વિવાદ એવો છે કે ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળ દ્વારા જે પુસ્તક પ્રસ્થાપિત થાય છે, ધોરણ 12 આર્ટ્સનું સમાજશાસ્ત્રનું પાઠ્યપુસ્તક, એમાં ચેપ્ટર 2 પેજ નંબર 16માં જે બૌદ્ધ ધર્મ વિશે જે વાત કરી છે એમાં 4 થી 5 જેવા એવા કહેવાય ને હળાહળ જૂઠ કહી શકાય, બરાબર, એવી વિગતો લખી છે. આમ તો બૌદ્ધ ધર્મ છે એ એક ધમ્મ નહીં પણ એક ધમ્મ છે, વિચારધારા છે કે જેમાં કોઈ પ્રકારના જાતિભેદ, કોઈ પ્રકારના સંપ્રદાય, કોઈ પ્રકારના જ્ઞાતિવાદ જેમાં છે નહીં. તો તેમ છતાં આ પાઠ્યપુસ્તકમાં બૌદ્ધ ધર્મમાં પણ જ્ઞાતિઓ છે એ લોકો દર્શાવી છે, ઊંચ નીચેના ભેદ દર્શાવ્યા છે, બરાબર. તો આ હળાહળ આ એક ખોટી બાબત છે. તો આને છે એ તાત્કાલિક ધોરણે સરકાર છે આની ઉપર એક્શન લઈ અને આ ખોટી માહિતી છે એ દૂર કરે. વિગત એવી છે કે રાજ્ય સરકારે અત્યારે ધોરણ 6, 7 અને 8મા ધોરણમાં ભગવદ્ ગીતાના મૂલ્યો અને સિદ્ધાંતો ભણાવવાનું શરૂ કર્યું છે કે જે બંધારણની તદ્દન વિરુદ્ધ છે. બંધારણની અંદર, સંવિધાનની અંદર આર્ટિકલ 28ની અંદર સ્પષ્ટ જોગવાઈઓ કરેલી છે કે કોઈ પણ રાજ્ય સરકાર છે તો રાજ્ય સરકારની નાણાંઓમાંથી જે કાંઈ શિક્ષણ સંસ્થાઓ છે એ શિક્ષણ સંસ્થાઓમાં તમે કોઈપણ પ્રકારનું ધાર્મિક શિક્ષણ ન આપી શકો. તો એ મુદ્દે આજનું અમારું આવેદનપત્ર કલેક્ટરને આપવામાં આવ્યું છે. આપની શું માંગ છે? અમારી એવી માંગ છે કે આ દેશની અંદર, ભારત દેશની અંદર તમામ ધર્મના લોકો વસવાટ કરે છે, જેવા કે બૌદ્ધ, જૈન, ઇસ્લામ વગેરે જેવા ધર્મો જે છે આ દેશની અંદર છે. તો દરેકે દરેક ધર્મના જે કાંઈ મૂલ્યો છે, જે કાંઈ ધર્મો છે, એ ધર્મોના જે કાંઈ પુસ્તકો છે એ પુસ્તકોમાંથી સારા સારા જેવા કાંઈ મૂલ્યો હોય, સિદ્ધાંતો હોય, એવા સિદ્ધાંતોનું એક સમૂહમાં એક પુસ્તક બનાવવામાં આવે અને પુસ્તકમાં તમામે ધર્મનો જે કાંઈ સારા સારા મૂલ્યો હોય એવા મૂલ્યોનું એ સર્વધર્મ સંભાવના નામનું પુસ્તક હોય અને પુસ્તકની અંદર તમામ ધર્મોના નિયમો અને સિદ્ધાંતો જે છે એ સ્કૂલમાં અને શાળાઓમાં ભણાવવામાં આવે એવી અમારી માંગણી છે.